સમાચારોને લઈને તો જે રીતે વિગતો સામે આવી રહી છે, કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સવારે 9:38 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની માહિતી સામે આવી રહી છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગત સામે આવી રહી છે। સવારે 9:38 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે। ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની વિગતો સામે આવી રહી છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા મેહુલ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, વધુ માહિતી શું છે? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં અવારનવાર હળવા તેમજ ભારી છે તે ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 3 પોઈન્ટની માથેની તીવ્રતાનો જે આંચકો આવતો હોય છે ત્યારે લોકોમાં ભય જોવા મળતો હોય છે। ત્યારે ફરી આજે 4.1ની તીવ્રતાનો આંચકો છે તે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો। સવારે 9:38 કલાકે આ આંચકો છે તે નોંધાયો હતો। તેનું કેન્દ્રબિંદુ છે તે ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર છે તે નોંધવામાં આવ્યું હતું। જી બિલકુલ મેહુલ, જે રીતનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ને 59 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે, લોકોમાં આને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો કે કેમ? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં છે તે કચ્છ છે તે G5માં આવે છે ત્યારે અવારનવાર આંચકાઓ તો અનુભવાતા જ હોય છે, પરંતુ જે રીતે 3 પોઈન્ટની માથેની તીવ્રતા હોય છે ભૂકંપની ત્યારે લોકોમાં ખાસ કરીને ઘરની બહાર નીકળી જતા હોય છે અને ભયનો માહોલ જોવા મળતો હોય છે। જી આભાર મેહુલ, માહિતી બદલ। છોટાઉદેપુરથી વિગતો સામે આવી રહી છે। દારૂની હેરાફેરી કરતા ખેપિયા બેફામ થયા હોય તેવી માહિતી છે। નસવાડીમાં બુટલેગરે સાયકલ સવારને અડફેટે લીધો છે। દારૂ અને બિયરની રોડ પર રેલમછેલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસના હવાલે કર્યા છે। છોટાઉદેપુર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। આ દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે। આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તે વાતના આ દ્રશ્યો જીવતા પુરાવા છે। દારૂ અને બિયરની રોડ પર રેલમછેલ લઈને ન્યૂઝ 18ના પણ સવાલ। છોટાઉદેપુર પોલીસ સામે અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે રસ્તા પર આ રેલમછેલ દેખાઈ રહી છે, શું બુટલેગરોને પોલીસનો કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી? કારણ કે બુટલેગરો જે રીતે બેફામ બની રહ્યા છે આ વિસ્તારમાં, પોલીસની મિલીભગતથી શું આ દારૂની રેલમછેલ થાય છે? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી થતી હોય તેને લઈને ઘણા સવાલ ઉભા થવા સ્વાભાવિક છે। છોટાઉદેપુર પોલીસ સામે હાલ આ મુદ્દે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા શહેજાબ ખત્રી અહીંયા જોડાઈ ચૂક્યા છે। શહેજાબ, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો જ બધું કહી જાય છે કયા પ્રકારે દારૂની રેલમછેલ સમગ્ર રાજ્યમાં જોવા મળતી હોય છે અને છોટાઉદેપુરથી આ જે દ્રશ્યો આવ્યા છે તે આ જીવતા પુરાવા છે। જી, એથી ખાસ કરીને ગાંધીના ગુજરાતની અંદર દારૂની હેરાફેરી કઈ રીતે થાય છે તે સમજાતું નથી। આમ તો જે બુટલેગરો છે તે બેફામ બન્યા છે અને હાલ હમણાં તો જે થોડા સમય પહેલા જે રીતે વિદ્યાર્થીઓને છેડતી થઈ હતી તેની તો શાહી સુકાઈ નથી। તેના પછી જ એક આજે બનાવ બન્યો છે। નસવાડી તાલુકાના ખોડિયા ગામેથી જે એક બુટલેગર પસાર થઈ રહ્યો હતો ત્યાં જે અકસ્માત સર્જાયો, જેમાં જે ગાડી ઉપર જે દારૂની જે ટીનો હતી તેઓ ત્યાંથી લઈને જઈ રહ્યા હતા ત્યારે એક સાયકલ સવારને પણ અડફેટે લીધા હતા। આમ તો આ રીતે જે દારૂ જે લોકો અવર જવર કરતા હોય છે, આમ તો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરે આવેલું જે આ નસવાડી તાલુકો છે ત્યાંથી પણ અનેક લોકો જે બુટલેગરો આવતા હોય છે। આમ તો છોટાઉદેપુર જિલ્લાની જે પોલીસ છે સતર્ક છે, પરંતુ આ રીતે કઈ રીતે આ બુટલેગરો જે ગુજરાતની અંદર દારૂ ઘુસેડવાની કરતા હોય છે તેના અનેક સવાલો છોટાઉદેપુરની અંદર હાલ જોવા મળી રહ્યા છે। આમ તો એ રીતે ઘટના ઘટી હતી ત્યાર પછી કેટલાક લોકોને રોષ હતો અને આજે ફરી પાછું દારૂની જે રોડ ઉપર રેલમછેલ થઈ છે તેના કારણે વિસ્તારના લોકોની અંદર નારાજગી જોવા મળી રહી છે। જી હેતુ, આભાર શહેજાબ માહિતી બદલ। તો આ તરફ રાજકોટમાં મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો છે। મકાનની અગાસીની ખાલી જગ્યામાં બાર ચાલતો હતો। દેશી દારૂમાં ફ્લેવર ભેળવી વેચાણ કરવામાં આવતું હતું। દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું। થુરાળા પોલીસે 4 આરોપીને પકડી દેશી દારૂના બારનો પર્દાફાશ કર્યો છે।
આજે દ્રશ્યો સામે આવ્યા છે અગાસી પર જ જાણે બાર ચાલતું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। દેશી દારૂની અંદર ફ્લેવર ઉમેરીને તેને વેચતા હતા, સાથે તેની સાથે નમકીન પણ અહીંયા પીરસાતું હતું। હાલ પોલીસે આ સમગ્ર મામલે દેશી દારૂના બારનો પર્દાફાશ કર્યો છે અને સાથે 4 જેટલા આરોપીને પકડી પાડ્યા છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત ફોન લાઈન ઉપર જોડાયા છે। અંકિત, આજે દ્રશ્યો સામે આવ્યા છે જાણે બાર ચાલતું હોય એ પ્રકારના દ્રશ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સૌથી વધુ જોખિયાઈ દેશી દારૂનું વેચાણ થતું હોય તો તે છે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર અને થોરાળા પોલીસ દ્વારા જ આજે દેશી દારૂની જે બધી છે તેને નાબૂદ કરવા માટે ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન 4 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓની પૂછપરછમાં તેઓ મકાનની અગાસી તો સાથોસાથ ખાલી જગ્યામાં દેશી દારૂમાં ફ્લેવર્સ ભેળવીને પોતે જે દારૂનું વેચાણ કરતા હોય તે પ્રકારની વાત છે તે પણ સામે આવી છે। તો સાથોસાથ પ્યાસીઓને દેશી દારૂ સાથે બાઇટિંગની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય તે પ્રકારની જે તપાસની અંતર્ગત વાત છે તે પણ સામે આવી છે। જી બિલકુલ અંકિત, ઘણી જ વાર આ વિસ્તારમાંથી દારૂ આ પ્રકારનો પકડાયું છે, દેશી દારૂની પોટલીઓ પકડાઈ છે, છતાં પણ જાણે બુટલેગરોને પોલીસનો ડર જ ન હોય તે રીતે તેઓ બેફામ બન્યા છે। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે થોરાળા પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે ખૂબ જ પછાત એરિયા છે અને ત્યાં મોટા ભાગે શ્રમિક વર્ગ એટલે કે મજૂર વર્ગ છે તે રહે છે કે જે ઝૂંપડપટ્ટીની અંદર રહે છે, ત્યારે મોટા પ્રમાણની અંદર અહીંયા જે દેશી દારૂ બનાવવામાં પણ આવે છે, સાથોસાથ દેશી દારૂનું વેચાણ પણ કરવામાં આવે છે। તો સાથોસાથ અવારનવાર પોલીસ દ્વારા જે દેશી દારૂની જે હાટડીઓ ચાલતી હોય છે તે દેશી દારૂની હાટડીઓ છે તે બંધ કરાવવાની પ્રવૃત્તિ છે, તેને નાથવાની પ્રવૃત્તિ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, મકાનની અગાસી પર બાર ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ સમાચાર પણ રાજકોટથી જ આવી રહ્યા છે। માત્ર 3000માં જિંદગી દાવ પર લગાવી દીધી। પડધરી પોલીસે 14 લોકોની આ મામલે ધરપકડ કરી છે। વાહનોની રેસ લગાવતા શખ્સો સકંજામાં આવ્યા છે। વાહનની રેસ લગાવી રમતા હતા તેઓ જુગાર। મોત સે દોસ્તી આ નામનું ગ્રુપ તેઓ ચલાવતા હતા। 3000 રૂપિયામાં જિંદગીને દાવ પર લગાવતા હતા આ શખ્સો। તો આ તરફ અમદાવાદથી વિગત આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે કરોડપતિ એક્ટિવા ચોરની ધરપકડ કરી લીધી છે। માત્ર મોટરોક પૂરા કરવા માટે આરોપી એક્ટિવાની ચોરી કરતો અને બાદમાં પેટ્રોલ પૂરું થઈ જતા એક્ટિવા મૂકી ત્યાંથી ફરાર થઈ જતો। આરોપી હિતેશ જૈન મૂળ રાજસ્થાનનો વતની છે અને અમદાવાદના શાહીબાગમાં તે રહેતો હતો। પોલીસે આરોપીની પૂછપરછમાં 80 જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા છે। જો કે અગાઉ પણ તે 100 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે। આરોપી પાસેથી 30 જેટલા એક્ટિવા જપ્ત કરવામાં આવ્યા છે। સુરત, પોરબંદર અને રાજકોટ જેલમાં પાછા પણ ભોગવી ચૂક્યો છે આરોપી। આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મોજશોખ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો। તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની જે છેડતીને લઈને મામલો સામે આવ્યો હતો તેમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। સુરેશ ભીલ, સુનિલ ભીલ અને રમેશ ભીલની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ અશ્વિન ભીલની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે। પોલીસે 6 પૈકી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। એક આરોપી કિરણ ભીલ હજી પણ ફરાર હોવાની માહિતી સામે આવી છે। આરોપીઓ હસ્તગત કરી લેવામાં આવેલ છે, જેમાં અશ્વિન ભીલ કરીને જે છે એ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને ગાડીનો ડ્રાઈવર છે સુરેશ ભીલ કરીને જે છે એને અમરાપુરા ગામ છે સંખેડાનું, ત્યાંથી એને ઝડપી લેવામાં આવેલ। આણંદથી સમાચાર આવી રહ્યા છે। કાસોર ગામે મારામારીની ઘટના સામે આવી છે। મંદિરના હિસાબ મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે। ટ્રસ્ટના હિસાબ મુદ્દે 2 જૂથ બાખડ્યા હતા। જૂના ટ્રસ્ટીઓ પાસે નવા ટ્રસ્ટીઓએ હિસાબ માંગ્યો હતો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ટ્રસ્ટના હિસાબ મુદ્દે 2 જૂથ બાખડ્યા હોવાના સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। નવા ટ્રસ્ટીઓએ હિસાબ માંગતા મારામારીની આ ઘટના બની હતી। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। આણંદથી આ દ્રશ્યો સામે આવ્યા છે। કાસોર ગામે મારામારીની આ પ્રકારની ઘટના સામે આવી।
વલસાડ શહેરમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. શહેરના કોલેજ રોડ ઉપર નજીવી બાબતે રિક્ષા ચાલકે બાઇક સવારને માર માર્યો હતો. રિક્ષા ચાલકની દાદાગીરી હાજર વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી છે. રિક્ષા ચાલકની દાદાગીરી જોઈએ આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાંથી મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ચડ્ડી બન્યા અંધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. તેઓ ધાડ પાડવાની તૈયારીમાં હતા અને તે પહેલા મોરબી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી. આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ મોરબી નજીક એક સ્કૂલમાંથી 8,500 રૂપિયાની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. આ સિવાય પણ આરોપીઓ અન્ય ગુનામાં સામેલ છે, જેથી મોરબી તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય જેથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ દાખલ થયેલ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ હતું. જે અન્વયે મોરબી તાલુકા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે, જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક સાંઈ કાંટા પાસે એક તવેરા ગાડીમાં 7 થી 8 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા કુલ 3 ઈસમો પકડાઈ ગયેલ છે. સ્કૂલમાં ભણતરના બદલે મજૂરીના પાઠ ભણાવવામાં આવ્યા. નર્મદાના ગાડીત ગામની સ્કૂલનો આ વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ કરીને આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે. પ્રાથમિક શાળામાં બાળકો પાસે પોતું કરાવવામાં આવતું હતું. ધોરણ 8ની છાત્રાઓ પાસે શાળામાં પોતા મરાવવામાં આવતા હતા. ગામની સ્કૂલમાં શૌચાલય બંધ હાલતમાં હોવાનું અને ધોરણ 2, 3 અને 4 વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વિરોધ વચ્ચે એમએલએનો વિડીયો વાયરલ થયો છે. ઉબાડા વચ્ચે એમએલએ રોડનું ખાતમુહૂર્ત કર્યું. બીડી ઝાલાએ વિરોધ વચ્ચે ખાતમુહૂર્ત કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મકાનોની સેન્ટ્રલ લાઇન પાલિકાએ બદલી હોવાનો આરોપ હતો. ખાતમુહૂર્ત કરી એમએલએ ચાલતી પકડી. મહિલાઓના રોષ સામે આગેવાનોની બોલતી બંધ થઈ ગઈ. જૂનાગઢના મઢડામાં 11 થી 13 જાન્યુઆરી દરમિયાન માં સોનલ માતાજીનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. મઢડા ગામ જૂનાગઢના કેશોદથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ કહેવાય છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મદિવસને લઈને લોકો સોનલ બીજ તરીકે પણ ઉજવે છે. જ્યારે સોનલ બીજ આવે છે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવતા હોય છે. સતત સમાજનું મળવું બહુ જરૂરી છે. તો એ ન્યાયે આઈમાં નવરાત્રિ ઉત્સવ કરતા આ 100 મહિને નવરાત્રિ ઉજવે 25 વર્ષ પછી 50 વર્ષ પછી બનુમાએ ચૈત્ર મહિના પણ નવરાત્રા ચાલુ કર્યા. આજે અહીં મઢડા મંદિરે બહુ નવરાત્રિનું મહાત્મ્ય છે. આ 8 તારીખ આઈમાનો ઇંગ્લિશમાં જન્મદિવસ છે. પોષ સુદ 80 એટલે એ આઈમાનો જન્મદિવસ છે. 13 તારીખે 11, 12, 13નો મહામૂલો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં છેડતી પ્રકરણ બાદ નવી બસો શરૂ કરવામાં આવી છે. નસવાડી બોડેલી એસટીની બસ શરૂ કરાઈ છે. કોસિન્દ્રા શાળાના બાળકો માટે શાળા સમયે નવી બસ શરૂ કરાઈ છે. સવારે 9 વાગે નસવાડીથી ઉપડી કુંડિયા, વાસણા, કોસિન્દ્રાથી બોડેલી જશે તો સાંજે 4:30 વાગે બોડેલીથી નીકળી નસવાડી સુધી આ બસ જશે. અગાઉ બસના અભાવે ખાનગી વાહનોમાં જતી વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો બનાવ બન્યો હતો. વિદ્યાર્થીનીઓની છેડતીના મામલે વારંવાર વાલીઓ શિક્ષકો દ્વારા બસોની જે માંગ કરવામાં આવી હતી, આખરે જ્યારે આ માંગ સંતોષાઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. બસના રૂટ પ્રમાણે સાથે સમય પણ નક્કી કરાયો છે. સવારે 9 વાગે આ બસ ઉપડશે અને સાંજે 4:30 વાગે બોડેલીથી નસવાડી સુધી આ બસ પરત પણ આવશે. છોટાઉદેપુરમાં છેડતી પ્રકરણ બાદ નવી બસોને શરૂ કરવામાં આવી છે. નસવાડી બોડેલી એસટી બસને શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગે કોસિન્દ્રા શાળાના સમયે આ નવી બસને શરૂ કરવામાં આવી છે. 9 વાગે નસવાડીથી ઉપડીને બોડેલી સુધી આ બસ જશે અને તે બાદ સાંજે 4:30 કલાકે બોડેલીથી નસવાડી સુધી આ બસ આવશે. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા શહેજાબ અહીંયા જોડાયા છે. શહેજાબ, આ બસ શરૂ થતા વાલીઓ શિક્ષકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વિદ્યાર્થીનીઓ શું કહી રહી છે?
જે હતી ખાસ કરીને જે રીતે સંખેડા તાલુકાની અંદર જે રીતે ઘટના ઘટી હતી તેને લઈને તંત્ર સતર્ક બન્યું હતું અને ખાસ કરીને આજે વહેલી સવારથી જે બસ જે છે તેને શરૂ કરી દેવામાં આવી છે, જે સેવા છે અને વિદ્યાર્થીઓની અંદર હાલ તો અને ખુશી જોવા મળી રહી છે, સાથે સાથે વાલીઓની અંદર પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે. જ્યારે આ બસની સેવા બોડેલી અને બોડેલીથી નસવાડીનો જે રૂટ છે તે બિલકુલ સ્કૂલ છૂટ્યાના સમયનો અને સ્કૂલ આવવાના સમયનો છે, જેના કારણે વિદ્યાર્થીઓને અંદર પણ સારું એવું શિક્ષણ મળી રહેશે. પરંતુ ખાસ કરીને જે રીતે ઘટના ઘટી હતી ત્યારબાદ જે જિલ્લાના જે મલકાબેન જે પ્રમુખ છે તેઓએ મોનિટરિંગ કરીને આજે બોડેલી જે ડેપો મેનેજરને કહીને જે રૂટ શરૂ કરવામાં આવ્યો છે અને જે રીતે આજે સવારથી જે રીતે બસ મૂકવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની અંદર જે અનેરી ઉત્સાહ હતો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જે સ્કૂલે જવા માટે જે ડરી રહ્યા હતા તે આજે જે બસમાં બેસીને જે રીતે સ્કૂલે પહોંચ્યા છે તેની અંદર એક અનેરી ખુશી જોવા મળી રહી હતી. જી આભાર શજાબ માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. નવા વર્ષના પ્રારંભ સાથે જ ખેડૂતો પર વર્ષ 2024ની પહેલી ઘાત આવી રહી છે. 4 દિવસ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાનો છે. રાજ્યભરમાં 3 દિવસ માવઠું ધોઈ નાખશે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસને લઈ આગાહી કરાઈ છે, જેમાં 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 8, 9, 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે કઈ તારીખે ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 8 તારીખે ક્યાં પડશે વરસાદ? 8મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું ત્રાટકશે. 9મીએ ક્યાં પડશે વરસાદ? તો 9મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં પડી શકે છે વરસાદ. આ બાજુ મહીસાગર, દાહોદમાં પણ પડી શકે છે માવઠું. 10મીએ ક્યાં પડશે વરસાદ? 10મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 4 दिनों के बाद 5 या 6 दिन जो है बारिश की संभावना हो सकती है. રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશખબરી આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2024માં એટલે કે ચાલુ વર્ષે 40,000થી વધુ સરકારી ભરતી કરશે. રાજ્યમાં ભરતી મેળો શરૂ થશે. રાજ્ય સરકારે સરકારી નોકરીનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે. 2024થી 2033 સુધી ભરતીનું કેલેન્ડર બનાવ્યું, જે અંતર્ગત 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સરકારના વિભાગોમાં 40થી 60% જગ્યાઓ ખાલી પડી છે તે ભરવામાં આવશે. દર વર્ષે 40,000થી વધુ કર્મચારીઓની ભરતી થશે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં પ્રતિ વર્ષ 15,000થી 17,000 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી ખાલી પડતી જગ્યાઓએ નવી ભરતી કરીને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્ય સરકારે 2014થી ડિસેમ્બર 2023 સુધીના ભરતી કેલેન્ડરમાં 1.56 લાખ કર્મચારીઓની ભરતીનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને બદલે 1.67 લાખની ભરતી કરી હતી. આ કેલેન્ડર સરકારના તમામ 28 વિભાગો અને વિવિધ શાખાઓ સાથે પરામર્શ કરીને બનાવવામાં આવ્યું છે. એવું હતું ને, એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. એટલે બધું જ થશે, તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદનના કારણે ફરી એકવાર રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર આવી છે. જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે જૂની પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ સરકાર જ ફરી જૂની પ્રણાલીને જાગૃત કરશે. સાબરકાંઠા જિલ્લામાં એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. મહત્વનું છે કે શિક્ષણ મંત્રીના નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલનો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે શિક્ષણ મંત્રી આપેલ નિવેદનને લઈને કર્મચારીઓમાં એક આશા જાગી છે.
આ સાથે જ શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે કે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. આ મામલે ગહન ચિંતન થશે અને નિર્ણય લેવામાં આવશે. તમે ચિંતા ન કરતા. સાપુતારા પાસે મોતની માફક દોડતી ટ્રક 4 કાર ચાલકો માટે કાળ બની ગઈ હતી. સાપુતારા હાઈવે પર માતેલા સાંજની માફક દોડતા લાકડા ભરેલા ટ્રક કાર ચાલકને ટક્કર મારી હતી. ટ્રકની સ્પીડ એટલી હતી કે ટક્કર લાગ્યા બાદ ટ્રક પલટી ગઈ. ટ્રક રીતસરની કાળ બનીને કાર પર ત્રાટકી અને કારનો ખુરદો બોલાવી દીધો. સાપુતારાના ડાંગ વિસ્તારમાં ઘાટ માર્ગમાં આ ગંભીર અકસ્માત બન્યો. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનું કચ્ચરઘાણ. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ સમાચારોમાં. તો નર્મદાથી વિગતો આવી રહી છે. નર્મદાના એકતાનગરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ. 9 જાન્યુઆરીએ યોજાશે આ પતંગોત્સવ. 18 દેશના 34 જેટલા લોકો મળીને 51 પતંગબાજો ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેવાના તીરે વ્યૂ પોઈન્ટ ખાતે આ યોજાશે પતંગોત્સવ. નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ પદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. આગળ વધીએ તો પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 7 થી 7 તારીખ સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહ ચાલુ રહેશે. શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ પોરબંદર તથા સાંસદ રમેશ ધડુક સહિતના મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેમાં હજારો ભાવિકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે ચારધામના મંદિરો તથા અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે. આ સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લાહવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે શ્રી દાસી જીવન સત્સંગ મંડળ દ્વારા એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આજે લાભ લઈ રહ્યા છે. સુંદર મજાના ગિરિરાજજી બનાવવામાં આવ્યા છે, તેમજ 4 ધામ બનાવવામાં આવ્યા છે. હાલમાં પોરબંદરમાં અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. અહીં સપ્તાહમાં બદ્રીનાથ, કેદારનાથ સહિત 4 ધામોનું, જગન્નાથજીના મંદિરનું વગેરેનું નિર્માણ કરવામાં આવેલું છે. અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખના થવાની છે. તેનો આજે અમને લાવો પોરબંદરમાં અમને જોવા મળ્યો છે અને બહુ અમે ધન્યવાદ માનીએ છીએ. ગુજરાતમાં 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એસટી બસોને ખુલ્લી મૂકી છે. સીએમ અને મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી. 31 સ્લીપર કોચ બસનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માણસાના ધારાસભ્ય GS પટેલ પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓની યાતાયાત વ્યવસ્થાઓ માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 75 કરોડના ખર્ચે આ 201 નવી એસટી બસો આજે ગુજરાતના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટ 2024 થી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા દેશ વિદેશથી આવતા મહેમાનો માટે રહેવા, જમવા અને એરપોર્ટથી હોટલ અને ગાંધીનગર સુધી લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનાર વીઆઈપી મહેમાનો માટે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવે છે. 400થી વધુ મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવી છે, જેમાં મર્સિડીઝ, ઓડી, BMW સહિતની ગાડીઓનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. દેશ વિદેશથી મહેમાનો વાઇબ્રન્ટ સમિટમાં આવવાના છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.